નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે પ્રયોગ 1 થી 15ની ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયોગ 16ની ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે પ્રયોગ નંબર 16ની ચર્ચા કરીએ, જે કાચના લંબઘન સ્લેબમાંથી પસાર થતા પ્રકાશના વક્રીભવનની ઘટનાનો અભ્યાસ કરો. તો વિદ્યાર્થી મિત્રો પ્રયોગ કરવા માટે આપણે સાધનોની જરૂર પડે છે. સૌથી પહેલાં આપણે કાચના લંબઘનનો સ્લેબ લેવાનો છે. ટાંકણી, ડ્રોઈંગ પિન, સફેદ કાગળ, પેન્સિલ અને માપપટ્ટીનો આપણે ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ જે બતાવી છે સેમ આકૃતિ આપણે નીચે દોરવાની છે, જે આપણે અહીંયા આકૃતિ દોરો ત્યાં દોરેલી છે. વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોર્યા પછી આપણે સૌથી પહેલાં આપણે પ્રયોગ કરવાની પદ્ધતિ વિશે ચર્ચા કરવાની છે કે ભાઈ આપણે પ્રયોગ કેવી રીતે કરવાની છે. તો સૌપ્રથમ પ્રયોગ પદ્ધતિની અંદર ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગની પિનોની મદદથી એક સફેદ કાગળ લગાડો. કાગળ પર વચ્ચે કાચનો લંબઘન સ્લેબ મૂકો. પેન્સિલથી લંબઘનની સપાટીઓ આંકી લો. તેને ABCD નામ આપો. બે ટાંકણીઓ E અને F E અને E' ઉર્ધ્વ સમતલમાં ખોસો, જેથી તેની જોડતી રેખા AB સાથે કોઈ ખૂણો બનાવે. લંબઘનની સીધી સપાટી પરથી E અને Fના પ્રતિબિંબો જુઓ. બીજી બે ટાંકણીઓ G અને H એવી રીતે લગાવો જેથી E, F, G અને H ટાંકણીઓ એક સીધી રેખામાં આવે. ટાંકણીઓ અને લંબઘન સ્લેબને ઉપાડી લો. ટાંકણીઓ E અને Fના સ્થાન તથા ટાંકણીઓ G અને Hના સ્થાન પરથી અન્ય રચના કરો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ દોરો. આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનું પાર્શ્વીય સ્થાનાંતર માપો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અવલોકન કરવાનું છે. અવલોકન પરથી આપણને ખબર પડે છે કે કાચના સ્લેબની નીચે આવેલા ભાગમાંથી જોતા આપાત કિરણ અને નિર્ગમન કિરણ સમાંતર છે, પરંતુ સહેજ બાજુ તરફ ખસેલું જોવા મળે છે, જેને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે, જે આકૃતિ LO' વડે દર્શાવેલ છે. નિર્ણય: આમ કાચના લંબઘન ચોસલા વડે પ્રકાશના કિરણનું પાર્શ્વીય સ્થાનાંતર થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રયોગ આધારિત આપણી પાસે જ્ઞાન ચકાસણીના પ્રશ્નો છે. તો સૌથી પહેલાં આપણે પ્રશ્નો જોવાના છે. નીચે આપેલા પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો ક્વેશ્ચન નંબર 1 છે, નીચેમાંથી કયા દ્રવ્યની પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે? તો આપણી પાસે ઓપ્શન આપ્યા છે A, B, C અને D. 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન છે હીરો, D સાહેબ. બીજો ક્વેશ્ચન છે, કોઈપણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કેવો હોય છે? તો આપણને ખબર છે કેટલો હોય છે ભાઈ? ઓપ્શન નંબર B સાચો છે, બરાબર છે. જો પાણી અને કાચના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 4/3 અને 3/2 હોય તો પ્રકાશનો પાણી અને કાચના વેગનો ગુણોત્તર કેટલો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C, 9/8. ચોથો ક્વેશ્ચન છે, પ્રકાશનું તાસું કિરણ કાચમાંથી હવામાં પ્રવેશતા શું થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B, તે લંબથી દૂર જાય છે. જો પાણી, બેન્ઝીન અને નીલના વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 1.77 હોય તો કયા માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક સૌથી વધુ હોય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A, નીલમનો પાણીની સાપેક્ષ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ક્વેશ્ચન નંબર 2, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો ક્વેશ્ચન નંબર 1ની અંદર પાણી કરતાં હવા વધારે પ્રકાશીય ઘાટ માધ્યમ છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખોટું છે આ વિધાન. બીજો ક્વેશ્ચન છે, જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘાટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય છે ત્યારે તેનો વેગ ઘટે છે. તો આપેલું વિધાન ખોટું છે. ત્રીજો પ્રશ્ન છે, કાચના પાતળા લેન્સનો મધ્ય ભાગ કાચના સ્લેબના માફક વર્તે છે. તો આપેલું વિધાન સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણે પ્રયોગનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો આવી રીતે દરેક પ્રયોગનું સોલ્યુશન તમને
આ ચેનલ પર મળતા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.